સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં આર્મી હેડક્વાર્ટર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું. આ અવસરે તેઓએ જણાવ્યું કે સ્વચ્છ ભારત અભિયાન જે રીતે દેશના દરેક વ્યક્તિ સુધી ક્રાંતિ તરીકે પહોંચ્યું છે તે નોંધપાત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર આજે તે ક્રાંતિના ભાગરૂપે સ્વચ્છતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. જ્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ નવી દિલ્હીમાં સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનમાં ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં નડ્ડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત થઈને સ્વચ્છતાનું દરેક કાર્ય સ્વચ્છ ભારત પ્રત્યેની આપણી સહિયારી ફરજનું સન્માન છે. તેમણે લોકોને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા પણ અનુરોધ કર્યો હતો. તો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે નવી દિલ્હીના કાલિંદી કુંજ ઘાટ ખાતે 1 દિવસ 1 કલાક સાથે શ્રમદાન પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.